નમસ્કાર મિત્રો, ફાર્મર ફિલ્ડ ચેનલની અંદર આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. હું વિપુલ બાંભણિયા, કૃષિ સંશોધન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મહુવાથી. આજે આપણે ખૂબ અગત્યની આંબાની ફરીથી પોષણ વિશે ચર્ચા કરવાની છે. તો વિડીયો મિત્રો પૂરો જોજો, અને જો આપ મારી ચેનલની અંદર નવા હો તો ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયો સારો લાગે તો લાઈક પણ કરી દેજો. તો આપણે વાત ચાલુ કરીએ કે ભાઈ આ જે સ્ટેજ છે અત્યારે તમને પાછળ દેખાઈ રહ્યું છે આંબાનું, આ છે આંબાનો કેરીનો માર્બલ તબક્કો, એટલે કે લખોટા જેવડી કેરી. એમ જે આપણું વટાણા જેવડી કેરી હતી એમાંથી બીજી એની પછીનું સ્ટેજ છે એ આ છે. તો આ સ્ટેજની અંદર આપણે ખાસ કાળજી રાખવાની હોય છે મિત્રો, કે ભાઈ આપણી જે આ એટલી મોટી સાઈઝની કેરી થઈ ગઈ એ હવે ખરી ન જાય, અથવા એની જે અંદર આપણે પોષણ ભરવાનું છે તો એ પોષણ આપણે કઈ રીતે આપવું અને કયા કયા તબક્કામાં કઈ રીતે એનું ડિવિઝન કરવું, તો એને વિશે આપણે આજે વાત કરવાના છીએ. તો મિત્રો સૌથી જે પહેલી વસ્તુ છે એ છે માઇક્રોન્યુટ્રિયન્ટ. એટલે કે આંબો છે, આંબા વિશે આપણને બધાને ખબર છે કે ઘણા ખેડૂતો છે એ આપણને પૂછતા હોય કે ભાઈ અત્યારે આ કેરીને સારો ફાલ લાગ્યો છે તો આની અંદર આપણે ખામણામાં ડીએપી ને પોટાશ ને એવું આપીએ તો કેરી સારી રહે કે. પણ મિત્રો તમને એક વાત જણાવું કે આંબો છે ને એ સોટી મૂળ ધરાવતો પાક છે. એટલે આંબો છે ને એને એક જ આપણે ખીલા મૂળ જેને કહીએ કે એક જ મોટું મૂળિયું હોય ત્યાંથી પોષણ લેતો હોય છે. એટલે અત્યારે તમે એના ખાતર ગમે એ આપો તો અહીં મૂળિયેથી કઈ અહીં કેરી સુધી પૂગશે એ આપણને ઘણી વાર ખબર ન હોય, બરોબર. એટલે બને ત્યાં સુધી આપણે એવો ઈલાજ કરવાનો છે કે એને તાત્કાલિક જે આ સ્ટેજ છે આ બાળકમાંથી આ મોટા થઈ જાય એવું માની લો. એટલે મોટા જેમ મોટું થાય સાઈઝ કેરીની એટલે એને વધારેમાં વધારે પોષણ છે એની જરૂર પડતી હોય છે. તો એ પોષણની અંદર આપણે શું આપવાનું છે, તો આંબાની અંદર મિત્રો 4 જ મેન વસ્તુ જરૂર છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, એ બધું આપણે જ્યારે આંબાનો વૃદ્ધિ વિકાસ ઓફ સિઝનમાં કરવાનું હોય ત્યારે એ બધી સારવાર છે એ આપણે કરવાની હોય છે. અત્યારે આપણે એને ઇન્સ્ટન્ટ જે પોષણ આપવાનું છે એની વિશે આપણે વાત કરીએ તો એની અંદર આવે 4 મેન તત્વો. એ 4 જે તત્વો છે એની અંદર ઝીંક છે, મેંગેનીઝ છે, બોરોન અને આપણે લોહ તત્વ જેને આપણે કહીએ છીએ, બરોબર. તો આ જે સારે જે તમને તત્વો કીધા એનું અત્યારે આ આંબાની અંદર આ સ્ટેજની અંદર ખૂબ જ જરૂર હોય છે. કેમ કે શક્તિ મળશે એને, અથવા ખોરાક એને પૂરતો જો એની સુધી પૂગશે તો જ આ કેરી રહે, બરોબર. નકર હજી એટલી મોટી સાઈઝની કેરી પણ અહીંયા મિત્રો તમને બતાવું જો કે આટલી મોટી સાઈઝની કેરી પણ હજી આવી જો પીળી થઈને ખરી જાય છે. એટલે આ જે વસ્તુ છે ને એમાં મતલબમાં પોષણની ખામી છે. આ કોઈ રોગ કે જીવાતની હિસાબે આ કેરી નથી ખરી ગઈ. આવી તો નીચે ઘણી બધી ખરેલી છે કેરી, કે એટલા સ્ટેજે આવીને પણ હજી કેરી જો અહીં ઉપર તમને પાછળ પીળી કેરી દેખાય છે મોટી, તો અત્યારના સ્ટેજમાં પણ હજી ખરી જાય છે. તો એને મતલબમાં પોષણ ઘટે છે. તો એ પોષણ આપણે શું આપવું એની તમને આ 4 તત્વોની વાત કરી, કે આ 4 તત્વો એક જ ખાતરની અંદર આપણને માર્કેટની અંદર મળી જાય છે, જેને આપણે મિક્સ માઇક્રોન્યુટ્રનનો ગ્રેડ 4 કહીએ છીએ. 4 નંબરનો જે ગ્રેડ આવે છે ખાતરનો, આપણો ગુજરાત નો ગ્રેડ છે. તો એની અંદર આ જે હું તત્વો બોલ્યો, ઝીંક છે, બોરોન છે, મેંગેનીઝ છે અને લોહ તત્વો, આ 4 તત્વો છે એની એક જ ખાતરની અંદર આવી જાય. અને એમાં કાંઈ ઝાઝો ખર્ચોય નથી. 300 રૂપિયાનું લીટર આવે, એટલે 20 પંપ થાય, એટલે 7-8 રૂપિયાનું એક પંપ થાય. પણ એ જે તત્વો છે ને એ આંબા માટે, આપણે બીજા બધા પાક માટે જે હોય પણ આંબા માટે જે તમને કીધું આ 4 તત્વો અત્યારે હવે પછીનું જે સ્ટેજ છે કે કેરીનું આપણું ફળ મોટું થાય, કેરી મીઠી થાય, એની સાઈઝ વધે, વજન વધે, એ બધી વસ્તુ માટે આપણે આ જે 4 તત્વો તમને કીધા એ ખૂબ જરૂરી છે આંબાની અંદર. એટલે આપણે મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ ગ્રેડ 4 એક પંપની અંદર 50 થી 60 મિલી નાખી અને એનો ઉપર છંટકાવ કરવાનો છે. એટલે જે આપણી કેરી છે એને સારામાં સારું પોષણ છે એ મળશે. એ મળવા પાછળ આપણે શું કારણો છે એ તમને કહું, કે
કે જે બોરોન છે એ બોરોન છે ને એ આપણે જે આ પાંદડામાંથી જે ખોરાક બન્યો એ ખોરાકને કેરી સુધી એટલે જે આપણું ફળ તૈયાર થઈ રહ્યું છે એની અંદર ટ્રાન્સલોકેટ કરશે. એટલે કે જે ખોરાક પાંદડા બનાવે તો છે તડકાની હાજરીમાં, પણ એ ખોરાકને ભેગો કરી અને કેરી સુધી પુગાડવાનું કામ છે એ બોરોનનું છે. એટલે બોરોન ખાલી ફાલ લાવવા માટે જ ઉપયોગી નથી, ટ્રાન્સલોકેટ જે આપણી સુગર અથવા ખોરાક જે તૈયાર થયો છે એને ટ્રાન્સલોકેટ કરવા માટે પણ જરૂરી છે. મેંગેનીઝ છે એ આપણને બધાને ખબર છે કે મેંગેનીઝ તત્વનું કામ એવું છે કે જે આપણો તડકો પડે છે પાન ઉપર એમાં વધારે આને લીલું કરે, એટલે કે ક્લોરોફિલનું કન્ટેન્ટ વધારે પાનની અંદર. એટલે વધારે જે તડકો છે એ પકડી અને વધારે આપણો ખોરાક છે એ પાનની અંદર બને અને બોરોન દ્વારા એનું કેરી સુધી વહન થાય. એટલે વધારે જે કેરી છે એ આપણી ટકી રહે, એની સાઈઝ ટકી રહે અને ફળ છે એ આપણા એકદમ મોટા થાય. તો આ થઈ પોષણની વાત કે પોષણની અંદર આંબાની અંદર આ સ્ટેજની અંદર આપણે શું આપવું, તો એની અંદર આપણે આ જે વાત કરી મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ ગ્રેડ 4, બરોબર. આ તમારે 50 થી 60 મિલી નાખીને એનો છંટકાવ છે એ કરવાનો રહેતો હોય છે. હવે એવી જ બીજી વસ્તુ છે કે ભાઈ એકલી વસ્તુ મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટથી કઈ રીતે એને પોષણ મળી શકે. તો બીજી જે વસ્તુ છે એ મિત્રો તમને આગળના વિડીયોમાં પણ મેં થોડીક વાત કરી હતી, એમિનો એસિડ અને હરીગવાના પાનનો રસ. આ બે વસ્તુ એવી છે, બે સેમ વસ્તુ છે, બરોબર. ને કોઈ દવા નથી. એમિનો એસિડ પણ ઓર્ગેનિક ફોર્મ્યુલેશન જ ગણાય છે, કોઈ કેમિકલ નથી. પરંતુ એની અંદર ઘણા બધા એવા સૂક્ષ્મ પ્રોટીન રહેલા છે. આ જે આપણે આપ્યું એ બધા તત્વો હતા. હવે કોઈ પણ વસ્તુ છે એને ખોરાક બનાવવા માટે પછી પ્રોટીનની જરૂર પડે, કેમ કે છેલ્લે તો બધું ભેગું મળીને જ ખોરાક બને છે. એટલે પ્રોટીન વાળી જે વસ્તુ છે એનો પણ આપણે મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટનો તમે સ્પ્રે કરો પછી એની પાછળ તમારે એમિનો એસિડ અથવા હરીગવાના પાણીનો જે અર્ક છે એ પણ તમારે છાંટવાનો છે. બેમાંથી એક. એમિનો એસિડ છાંટો તો હરીગવાનો રસ ન હોય તો હાલે, પણ જો તમારે એમિનો એસિડ ન છાંટવું હોય અને હરીગવાનો રસ છાંટવો હોય તો એની અંદર પણ હું જે આપણે આગળ 4 તત્વો બોલ્યા તમે જોઈ લેજો અંદર સર્ચ મારીને હરીગવાના પાનની અંદર. તો હરીગવાનો પાનનો જે રસ છે એની અંદર કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, દૂધ કરતાં પણ ઘણો બધો વધારે. દૂધ ગોળ છે એનો આમાં એ જ રોલ છે જે આપણે કીધું કે ભાઈ પોટેશિયમ છે, કેલ્શિયમ છે, એવા અમુક તત્વો ગોળની અંદર હોય છે અને દૂધની અંદર પ્રોટીન હોય છે. એટલે દૂધ ગોળનો પણ ઉપયોગ છે એ ઘણીવાર આપણે એ માટે બહુ ફાયદાકારક આ કેરીની અંદર નીવડતો હોય છે. પરંતુ આ આપણું સચોટ તારણ છે કે ભાઈ હરીગવાનો જે રસ છે એની અંદર આપણે જે તત્વો કીધા, જે મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ ગ્રેડમાં કીધા, એ બધા તત્વો પ્લસ એની અંદર એમિનો એસિડ પણ હોય છે હરીગવાનામાં. એટલે હરીગવાના રસનો ઉપયોગ પણ તમે કરી શકો. હરીગવાના પાનનો રસ છે એ તમારે 15 લીટર પાણીની અંદર 2 લીટર એનો જે પાનનો રસ છે એ નાખી અને એનો છંટકાવ કરવાનો છે. અને એમિનો એસિડ વાપરવું હોય તો તમારે એ આપણે 50 ગ્રામ જેવું 15 લીટર પાણીની અંદર નાખીને એનો છંટકાવ કરવાનો છે. આ બે હરીગવાનો પાન અને એમિનો એસિડ બેનું કામ જે આપણે ખાતર તમે જે એને પોષણ આપ્યું છે એને ઉપાડવાનું કામ છે. ઉપાડવાનું એટલે એને પ્રક્રિયાને ફાસ્ટ કરી દે કે ઝડપથી ખોરાક છે ને એ બનતો થાય. એટલે ફટાફટ તમારી કેરી જે આપણા ફળ મોટા થઈ જાય ત્યાં સુધી પૂગી જાય, બરોબર. તો આ છે માઇક્રો મિક્સ ન્યુટ્રિયન્ટ અને આંબાની અંદર પોષણનું નાનું એવું વિજ્ઞાન. પણ આ જે તમને કીધા એ 4 તત્વો આંબા માટે અત્યારે પોષણમાં ખૂબ જરૂરી છે. આપણી આની પછીનું જે સ્ટેજ છે કે ભાઈ કેરીની સાઈઝ મોટી થાય, કે ફળ મીઠા થાય આપણા, ને ક્વોલિટી છે એ સારી બને, એ માટે આ 4 તત્વો આંબાની અંદર ખાસ જરૂર પડે છે. તો મિત્રો આ જે વિડીયો છે એ તમને સારો લાગે, બરોબર, તો આગળ શેર કરજો અને ચેનલ છે અને જે સબસ્ક્રાઈબ કરવાની બાકી રહી ગઈ હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો.